હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય એજ્યુકેશનલ ચેનલ. હું શીતલ સોલંકી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ જે છે એ ચલાવતા હતા. ઓકે, તો પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે હકાર વાક્ય રચના જોઈ, એની નકાર જોઈ, પ્રશ્નાર્થ જોઈ અને એના બીજા જે પોઈન્ટ હતા WH ક્વેશ્ચનવાળા એ બધા જોયા. હવે આજે જે મેન પણ કહેવાય અને લાસ્ટ જે ટોપિક્સ જે છે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનો એ ચલાવવાના છીએ. ઓકે, આજે જે છે આપણે સિન્સ અને ફોર વિશે ચર્ચા કરવાના છીએ. તો પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ જે છે એ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં સિન્સ અને જે ફોર જે છે એનો ઉપયોગ કઈ રીતે થાય છે અને કઈ રીતે ઓળખાય છે, એને કઈ રીતે ઓળખવું, પૂર્ણકાળમાં સિન્સ અને ફોર કઈ રીતે ઉપયોગમાં આવે છે એ જોવાનું છે. ઓકે, તો જોઈએ કે સિન્સ અને ફોર. આ જે સિન્સ જે છે, સિન્સ એન્ડ ફોર, ઓકે, આ બંને જે છે ઇંગ્લિશમાં શું છે? પ્રિપોઝિશન્સ છે. ઓકે, સિન્સ અને ફોર જે છે એ ઇંગ્લિશમાં પ્રિપોઝિશન્સ છે. આ જે પ્રિપોઝિશન્સ જે છે એની ચર્ચા આપણે અગાઉ પ્રિપોઝિશન્સનું જે લેક્ચર છે એમાં કરેલી જ છે ચર્ચા, પરંતુ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે પૂર્ણકાળમાં સિન્સ અને ફોર કઈ રીતે વપરાય છે એ જોવાના છીએ. આ સિન્સ જે છે એ શું છે? સમય સૂચક શબ્દ છે. શું છે? સિન્સ જે છે એ સમય સૂચક શબ્દ છે. કેવો છે? સમય સૂચક, સમય બતાવે છે. પરંતુ કેવો સમય? નિશ્ચિત સમય બતાવે છે. કેવો? નિશ્ચિત, કે આટલા વાગે આટલા સમય આપણે અહીંયા મળીશું. આ જે છે સિન્સ જે છે એ નિશ્ચિત સમય બતાવે છે, જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ કે પોઈન્ટ ઓફ ટાઈમ. ઓકે, પોઈન્ટ ઓફ ટાઈમ, ક્રિયાનો નિશ્ચિત સમય બતાવે. પોઈન્ટ, ક્યારે, કેટલા વાગે, કયા સમયે, કયા વારે જે ક્રિયા જે છે એ ઉદ્ભવી હતી એવું દર્શાવવું હોય તો સિન્સનો ઉપયોગ થાય છે. ઓકે, પોઈન્ટ ઓફ ટાઈમ દર્શાવે છે, નિશ્ચિત પોઈન્ટ. તો આપણે નથી કહેતા કે સિન્સ મંડે, સોમવારથી, સિન્સ મંડે. આમ તો 7 ડેઝ આવે છે, અઠવાડિયામાં કેટલા? 7 વાર આવે છે, પરંતુ મારે નક્કી કહેવું છે કે આ જ સોમવારે. ઓકે, તો સિન્સ મંડે, આ સોમવારે. સિન્સ માર્ચ, 5 માર્ચ. ઓકે, સિન્સ આ 5મી માર્ચે મહિના પણ 12 છે, એમાં આપણે કહેવું કે કયો મહિનો? તો માર્ચ મહિનો. તો આ શું છે? માર્ચ જે છે એ સિન્સ નિશ્ચિત છે, માર્ચ. ઓકે, સિન્સ 2010, નિશ્ચિત 2010. બીજું કેવું હોય? સિન્સ 10 o'clock. ઓકે, નિશ્ચિત કેટલા વાગે? તો 10 વાગે. સિન્સ મોર્નિંગ, સવારથી. એમ સિન્સ મોર્નિંગ, સવારથી, નક્કી છે સવારથી. પછી સિન્સ નૂન, એટલે કે બપોરથી. તો આ બધા જે શબ્દો જે છે, સિન્સ મંડે, સિન્સ માર્ચ, સિન્સ 2010, સિન્સ 10 o'clock, સિન્સ મોર્નિંગ, સિન્સ નૂન, આ બધું જે છે એ શું બતાવે છે? કે જે ક્રિયા જે છે એ નિશ્ચિત સમયે થઈ છે. ક્યારે થઈ છે? નિશ્ચિત. ક્રિયાનો નિશ્ચિત સમય, ઉદ્ભવ બતાવે છે. શું બતાવે છે? ક્રિયાનો ઉદ્ભવ. ક્રિયા ક્યારે ઉદ્ભવી એ બતાવે છે. શું? સિન્સ, નિશ્ચિત. ઓકે, મારે એવું કહેવું છે કે વી હેવ, ઓકે, we have lived in Bayard since 2010. અમે જે છે એ 2010થી બાયડમાં રહીએ છીએ. સિન્સ 2010, નિશ્ચિત 2010થી. ઓકે, તો વી એટલે અમે. ઓકે, બહુવચન છે એટલા માટે હેવ આવ્યું. લીવ એનું V3 થશે, લીવડ, એટલે આ થઈ ગયું પાસ્ટ પાર્ટિસિપલ, પૂર્ણકાળ.
પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ થઈ ગયું પૂર્ણકાળ. અને સિન્સ 2010 નિશ્ચિત સમય બતાવે છે. ક્યારથી રહો છો? તો સિન્સ 2010 2010થી અમે બાયડમાં રહીએ છીએ. ઓકે. બીજું એવું કહેવું છે કે બીજું વાક્ય લો. શી હેઝ વોચડ ટીવી સિન્સ મોર્નિંગ. ઓકે. શી હેઝ વોચડ ટીવી સિન્સ મોર્નિંગ. તેણીની જે છે એ સવારથી ટીવી જોવે છે. ક્યારથી ટીવી જોવે છે? સિન્સ મોર્નિંગ. સવારથી જે છે એ તેણીની ટીવી જોવે છે. શી જે છે એ શું છે? ત્રીજો પુરુષ એકવચન છે, એટલા માટે અહીંયા કયો પ્રત્યય આવ્યો? હેઝ. ઓકે. વોચડ એટલે જોવું, વોચનું V3 થશે વોચડ. ઓકે. તો શી હેઝ વોચડ ટીવી સિન્સ મોર્નિંગ. તેણીની જે છે એ સવારથી ટીવી જોવે છે. ઓકે. તો આ થઈ ગયું પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ જે છે એમાં સિન્સ આવે, ચોક્કસ સમય બતાવે, V3 આપેલું હોય, હેઝ આપેલું હોય, ત્યાં આ સિન્સ અને ફોરનો ઉપયોગ થાય છે. તો આ વાક્ય જે છે એ પૂર્ણકાળનું છે એ ખબર પડી જાય. મારે એવું કહેવું કે સ્ટુડન્ટ્સ હેવ students have read since 10 AM. સ્ટુડન્ટ્સ આ શું છે? વિદ્યાર્થીઓ. આ બહુવચન છે, પ્લુરલ છે. ઓકે. એટલે એની સાથે કયું ક્રિયાપદ આવશે? હેવ. ઓકે. રીડ આ જે છે એ મેં તમને કીધું હતું કે ક્રિયાપદનું ટુ બીનું રૂપ રીડ જે છે એનું રીડનું આ ટુ બીનું રૂપ એટલે કે મૂળ ક્રિયાપદ છે, ઇંગ્લિશમાં તેને ઇન્ફિનિટિવ કહેવામાં આવે છે. એનું ભૂતકાળ પણ રીડ થાય છે અને એનું ભૂતકૃદંત V3 જે છે એ પણ રીડ જ થાય છે. વિદ્યાર્થીઓ જે છે એ સિન્સ 10 AM સવારના કેટલા વાગ્યાથી? 10 AM સવારે 10 વાગ્યાથી જે છે એ બાળકો વાંચે છે. 10 વાગે નિશ્ચિત 10 વાગ્યાથી વાંચે છે. નિશ્ચિત સમય બતાવ્યો છે કે 10 વાગ્યાથી બાળકો જે છે એ વાંચે છે. સ્ટુડન્ટ્સ હેવ રીડ સિન્સ 10 AM. સ્ટુડન્ટ્સ બહુવચન છે એટલા માટે અહીંયા હેવ આવ્યું. રીડ જે છે એ રીડ તમને થશે કે રીડ કેમ લખ્યું? તો V3 પણ રીડ જ થાય છે એટલા માટે. અને આ સિન્સ જે છે એ દર્શાવે છે કે આ જે છે એ પૂર્ણકાળ છે અને નિશ્ચિત સમય છે. ઓકે. તો આ થઈ ગયું સિન્સ. તો સિન્સનો ઉપયોગ ક્યાં થાય છે? તો નિશ્ચિત સમય દર્શાવવા માટે પોઈન્ટ ઓફ ટાઈમ. સિન્સ જે દર્શાવે છે એ શું દર્શાવે છે? પોઈન્ટ ઓફ ટાઈમ. ઓકે. નિશ્ચિત સમય, ક્રિયા કયા સમયે ઉદ્ભવી એ દર્શાવવા માટે આપણે જે છે એ સિન્સનો ઉપયોગ થાય છે. ઓકે. હવે આપણે જોઈએ કે ફોર. આ ફોર જે છે એ ફોરનો ઉપયોગ ક્યારે થાય છે? ઓકે. તો ફોર જે છે એ શું છે? એ પણ સમય જ બતાવે છે. શું છે? સમય બતાવે છે. એ પણ પ્રિપોઝિશન જ છે, પરંતુ કેવું? અનિશ્ચિત. ફોર જે છે એ કેવું છે? અનિશ્ચિત સમય બતાવે છે. કોઈ ચોક્કસ સમય બતાવતું નથી કે આટલા વાગે કે આ જ સમયે. આ જે છે એ પીરિયડ ઓફ ટાઈમ બતાવે છે. શું બતાવે છે? પીરિયડ ઓફ ટાઈમ. જે સિન્સ હતું એ આપણને પોઈન્ટ ઓફ ટાઈમ બતાવતું હતું, જ્યારે ફોર જે છે એ આપણે શું બતાવે છે? પીરિયડ ઓફ ટાઈમ એટલે કે ક્રિયાનો સમયગાળો. ક્રિયા ક્યારથી શરૂ થઈ એ નક્કી નથી, પરંતુ સમયગાળો બતાવે છે, આટલાથી આટલા ટાઈમ એમ સમયગાળો, પીરિયડ ઓફ ટાઈમ. ઓકે. જેમ કે આપણે કેવું હોય કે ફોર 2 days. ઓકે. છેલ્લા 2 દિવસથી. ફોર 2 days, ફોર 3 months, છેલ્લા 2 મહિનાથી. ફોર 10 years, છેલ્લા 10 વર્ષથી. ફોર 10 years, ફોર
2 hour, ઓકે, છેલ્લા 2 કલાકથી ફોર 2 hours. આવું બધું બતાવવું હોય કે ફોર 2 days 2 દિવસથી, ફોર 3 months છેલ્લા 2 મહિના, 3 મહિનાથી, ફોર 10 years 10 વર્ષથી, ફોર 2 days 2 દિવસથી, ફોર 2 hours એટલે 2 કલાકથી. આવું સમયગાળો બતાવવો હોય. શું બતાવવું હોય? સમયગાળો, પીરિયડ બતાવવો હોય તો ફોરનો ઉપયોગ થાય છે, જે અનિશ્ચિત છે. કેવું છે? નિશ્ચિત. સિન્સ જેવું નથી. કેવું છે? અનિશ્ચિત છે. મારે એવું કહેવું છે કે ધ schools have closed for 6 months. કે શાળાઓ જે છે એ છેલ્લા કેટલા? 6 month, ફોર 6 month 6 મહિનાથી બંધ છે. બંધ જ છે ને, કેમ કે લોકડાઉન છે. તો ધ સ્કૂલ્સ બહુવચન છે એટલા માટે કયો પ્રત્યય આવે છે? હેવ. ઓકે, ધ સ્કૂલ્સ હેવ ક્લોઝડ, ઈડી V3. ધ સ્કૂલ્સ હેવ ક્લોઝડ ફોર 6 months. કે શાળાઓ જે છે એ છેલ્લા 6 મહિનાથી શું છે? બંધ છે. આ શું દર્શાવે છે? સમયગાળો બતાવે છે કે નક્કી નથી કે ક્યારથી, કયા વારથી, કઈ તારીખથી, કેટલા વાગ્યાથી બંધ છે. સમયગાળો બતાવે છે કે છેલ્લા 6 મહિનાથી જે શાળાઓ જે છે એ બંધ છે. તો ફોર જે છે એ સમયગાળો બતાવવા માટે વપરાય છે. ખબર પડી કે સિન્સ ક્યારે વપરાય, ફોર ક્યારે વપરાય. બીજું મારે એવું કહેવું છે કે Rahul has been here for last 2 hours. ઓકે, કે રાહુલ જે છે, આ રાહુલ નામનો જે છોકરો જે છે એ શું છે? ત્રીજો પુરુષ એકવચન, એટલે એની સાથે કયો પ્રત્યય આવે છે? હેઝ. આ બીન જે છે એ શું છે? V3. મેં તમને પહેલાં બી જે શીખવાડ્યું એનો ઉપયોગ શીખવાડ્યો હતો કે બીન જે છે એ પરફેક્ટ ટેન્સ પૂર્ણકાળમાં જે છે એ વપરાય છે. આ પોતે પણ પાસ્ટ પાર્ટિસિપલ ભૂતકૃદંત જ છે. તો આ V3. હિયર ફોર લાસ્ટ 2 hours, છેલ્લા 2 કલાકથી જે રાહુલ જે છે એ અહીંયા છે. ક્યારથી છે ખબર નહીં, પણ છેલ્લા 2 કલાકથી. ચોક્કસ ટાઈમ નથી આપી કે આટલા વાગ્યાથી, પણ તો ફોર લાસ્ટ 2 hours છેલ્લા 2 કલાકથી જે રાહુલ જે છે એ અહીંયા છે. તો ખબર પડી કે ફોર જે છે અને સિન્સ જે છે આ બંને જે છે એ ક્રિયાનો શું બતાવે છે? આપણને સમય બતાવે છે. સિન્સ જે છે એ નિશ્ચિત સમય બતાવે છે, જ્યારે ફોર જે છે એ આપણને અનિશ્ચિત પીરિયડ ઓફ ટાઈમ, સમયગાળો બતાવે છે. ઓકે, તો આપણે જે પરીક્ષા આવે છે મિત્રો, દરેક પરીક્ષા એક્ઝામ હોય એમાં ખાલી જગ્યા હોય, કોઈ ક્વેશ્ચન હોય એમાં સિન્સ અને ફોરની ખાલી જગ્યા તો ચોક્કસથી હોય છે. તો હવે જો કોઈ પણ એક્ઝામ હોય એમાં જો સિન્સ અને ફોરની ખાલી જગ્યા પૂછાય તો તમને ચોક્કસથી આવડવી જોઈએ અને તમે એને યાદ કરીને ચોક્કસથી લખી શકો છો. હવે આપણે જે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ ચલાવતા હતા, ઓકે, આ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ જે છે એ આપણને અહીંયા આખો પૂરો થાય છે. એમાં સિન્સ અને ફોર જે બાકી હતું એ પણ મેં ચલાવ્યું. બીજું કે આપણે હકાર શીખવ્યું, નકાર શીખવ્યું અને ક્વેશ્ચન માર્ક જે હતું એ પણ શીખવી દીધું. પછી સિન્સ, ફોર શીખવ્યું, એટ, સ્ટીલ જે પણ આવતા હતા એ બધું જ પૂરેપૂરું આપણે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ જે છે અહીંયા પૂરો થાય છે. તો મિત્રો આ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે પૂર્ણ વર્તમાન કાળ જે હતો, કયો હતો? પૂર્ણ વર્તમાન કાળ. ઓકે, કે જે નજીકના ભૂતકાળમાં પૂર્ણ થયેલી જે ક્રિયા હોય એને વર્તમાનમાં રજૂ કરવા માટે શેનો ઉપયોગ થતો હતો? પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થતો હતો, જેમાં સબ્જેક્ટ આવતું હતું, હેવ, હેઝ પ્લસ V3, ઓબ્જેક્ટ વધારાના શબ્દો હતા. ઓકે, એમાં સૌથી મહત્ત્વનું હતું હેવ, હેઝ સહાયક પ્લસ V3. ઓકે, બીજું એની કાળ માટેના, ઓળખ માટેના જે શબ્દો હતા ઓલરેડી, રિસેન્ટલી, એવર, એટ, સ્ટીલ, નેવર, ઓલરેડી. ઓકે, આ બધા જ શબ્દોની મેં સિન્સ, ફોર આ બધા તમને સમજાવ્યા. ઓકે, તો પૂરેપૂરો જે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ છે એ મેં તમને મારી રીતે ચોક્કસથી સમજાવવાની કોશિશ કરી છે. ઓકે, તો તમને
હું આશા રાખું છું કે તમને મારા વિડીયો જે છે એ ગમતા હશે, તો તમે બધા મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો.